એક તો 50,000 રૂપિયા હેક્ટરે પંજાબ સરકાર આપ્યું, ભાજપે ન આપ્યું. 22,000 આપ્યા, 22,000 જાહેર કર્યા તો 22,000 પૂરા ન આપ્યા. એટલે આ એક મુદ્દો છે. પછી ડેરી ને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવફેર સીધો તેમના ખાતામાં અને સમયસર મળવો જોઈએ. આ મારી માંગણીઓ એવી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં આજે પણ બેફામપણે ડેરીઓમાં લૂંટ ચાલે છે. આપણે મોડાસામાં પણ જોયું હશે, ખેડૂતોએ મરવું પડ્યું ભાવફેર માટે. એટલે પશુપાલક અને ખેડૂતોને સીધું ભાવફેર આપવામાં આવે દરેક જગ્યા ઉપર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, અને એ સમયસર ચૂકવવામાં આવે. ખેડૂતોએ આંદોલન ન કરવું પડે, એ પણ અમારી માંગણી છે. ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી આપવામાં આવે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે. માત્ર 3 વર્ષ હજી પૂરા થયા છે સરકારને. હળદર અને સાબરડેરી આંદોલનના ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે ન્યૂનતમ આધાર જે ભાવ છે, એમએસપી છે, એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે. આ મારી માંગણી છે. ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે. તમે જુઓ અત્યારે ખાતરો જ્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે ખાતરો બ્લેકમાં વેચાય છે. ખાતરની ખેડૂતોએ મોટી મોટી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. કોઈ ભાજપના દલાલો હોય એના સિવાય કોઈને ખાતર મળતું નથી. એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને એવી વ્યવસ્થા કરવામાં આવે કે ખાતર સમયસર એની ઉપલબ્ધિ કરવામાં આવે. શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે. અને દર વર્ષે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે એ 1 ઓક્ટોબરથી દર વર્ષે શરૂ કરવામાં આવે. એમાં પણ આ લોકો નાટક કરે છે. તો મિત્રો, આ માંગણીઓને લઈને અમે નવું કિસાન મહાપંચાયત કરી છે. ખેડૂતોને 80,000 ખેડૂતોની સાઇન કેમ્પેનમાં સાઇન લીધી છે અને અમે મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે. અમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારું પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે. આવતીકાલે અમે ધારાસભ્યશ્રીઓ, અમારું પ્રતિનિધિત્વ મંડળ, હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રીને અમારી આ 10 માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ. અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે. અને જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે.